વિરામ બાદ સ્વાગત. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. નાફેડની ચૂંટણી અંગે મોટા સમાચાર. નાફેડની ચૂંટણીમાં ઇફકોવાળી નહીં થાય. નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા બિનહરીફ થશે. દિલીપ સંઘાણી, અજય પટેલ અને જયેશ રાદડિયાની મળેલી બેઠકમાં કુંડારિયાના નામ પર સર્વસંમતિ સધાઈ છે. બાકીના 4 ઉમેદવારો આજે ફોર્મ પરત ખેંચી લેશે. મોહન કુંડારિયા જીત માટેના સૌથી મોટા દાવેદાર છે. 210 મતદારો પૈકી રાજકોટ ઝોનના સૌથી વધારે મતદારો છે. ભાજપમાં સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની પ્રથા તૂટી. પાર્ટી તરફથી કોઈને પણ મેન્ડેટ આપવામાં નહીં આવે. સમજાવટથી ચૂંટણી પૂર્ણ કરવા સહકારી આગેવાનોની મથામણ. ઇફકોના વિવાદ બાદ નાફેડની ચૂંટણીમાં ઘરમેળે સમજૂતી થઈ ગઈ. સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. જી ગૌતમ, જે પ્રકારે ઇફકોની વાત હતી કે ઇફકોની અંદર ભારતીય જનતા પાર્ટીએ બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું હતું અને અપક્ષમાંથી જયેશ રાદડિયાએ ફોર્મ ઉમેદવારી કરી હતી, જેમાં જયેશ રાદડિયાની જીત થઈ છે. આ જ પ્રકારે નાફેડની ચૂંટણીમાં પણ થાય તે પ્રકારના એંધાણ હતા, પરંતુ ઘીના ઠામમાં ઘી ઢળી જાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે કે નાફેડની ચૂંટણીમાં ઇફકોવાળી નહીં થાય, કેમ કે નાફેડના ડાયરેક્ટરની ચૂંટણીમાં રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા જે છે તે બિનહરીફ થાય તે પ્રકારના પૂર્વ એંધાણ જે છે તે વર્તાઈ રહ્યા છે. ભાજપ કોઈ પણ ને મેન્ડેટ નહીં આપે, કારણ કે 4 લોકો જે છે તે દાવેદારી કરતા હતા. તેમાંથી બેઠક એક મળી હતી. બેઠકની અંદર કહી શકાય કે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, અજય પટેલ અને જયેશ રાદડિયાની આ બેઠકની હાજરીમાં આ બેઠક મળી હતી. બેઠકની અંદર મોહન કુંડારિયાના નામ ઉપર સર્વસંમતિ જે છે તે સધાઈ હતી. બાકી 4 જે ઉમેદવારો જે છે તે ફોર્મ પર ખેંચી લે તે પ્રકારની બાબતો સામે આવી રહી છે. એટલે કે ઇફકોમાં વિવાદ બાદ નાફેડની ચૂંટણીમાં ઘરમેળે સમજૂતી થઈ ચૂકી છે અને હવે નાફેડમાં જે કહી શકાય કે મોહન કુંડારિયા જે છે તે બિનહરીફ થશે તે પ્રકારના એંધાણ બતાવી રહ્યા છે. આભાર ગૌતમ જાણકારી આપવા માટે. તો નાફેડની ચૂંટણીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર. બિનહરીફ ચૂંટાશે મોહન કુંડારિયા. સુરતમાં ભુવાના ઢોંગ ધતિંગના વિડીયો વાયરલ થયા છે. વળગાડ દૂર કરવાના નામે ભુવાના ધતિંગ જુઓ. મહિલાઓને અપશબ્દો બોલતા ભુવાનો વિડીયો વાયરલ. અગાઉ દુષ્કર્મ કેસમાં પણ આ ભુવો પકડાઈ ચૂક્યો છે. ઇમરાન ઉર્ફે જોલિયો નામના ભુવાના વિડીયો વાયરલ થયા છે. બનાવને પગલે સુરતની અમરોલી પોલીસ ભુવાના ઘરે પહોંચે તે પહેલા જ ભુવો ઘરે તાળું મારીને ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસ ભુવાની શોધખોળ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે હજુ સુધી કોઈ વ્યક્તિ આ મામલે ફરિયાદ કરવા નથી આવી. શહેરના H2 આવાસનો આ વિડીયો હોવાની માહિતી છે. તો કઈ રીતે જે ભોળા લોકો છે તેમને ભોળવીને આ ભુવો ઢોંગ ધતિંગ કરી રહ્યો છે તેના વિડીયો વાયરલ થયા છે. આ જ ભુવા પર એક યુવતી પર દુષ્કર્મ આચરવાની પણ ફરિયાદ પહેલા નોંધાઈ ચૂકી છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, એક ભુવાના ઢોંગ ધતિંગના વિડીયો વાયરલ થયા છે, શું જાણકારી? ઇન્સ્યોરન્સના ટેકનિકલ યુગમાં પણ ભૂવા પકડવાના નામે કેટલાક લોકો જે પ્રકારે કૃત્ય કરતા હોય છે, ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં એક ભુવો મહિલાઓને ભૂવા પકડવાને લઈને અગરબત્તી સળગાવી તેમને વિવિધ ગાળો આપતા હોય એવો એક વિડીયો સોશિયલ મીડિયા. કીર્તેશ, આપને અટકાવવા માંગુ છું. વિજ્ઞાન જાથામાંથી જયંત પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે. જયંતભાઈ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે અને હવે તો વિડીયો પણ વાયરલ થયો છે. સુરતનો છે આ વિડીયો, જેમાં ભુવો ધતિંગ કરતો જોવા મળી રહ્યો છે. એક તો ખાસ કરીને ગુજરાતમાં દર 10 કે 15 દિવસે એવી અંધશ્રદ્ધાની ઘટના બને છે, તો આપણે કઈ સદી તરફ જઈ રહ્યા છીએ પેલો પ્રશ્ન થાય છે. બીજું કે જે સુરતનો જે ભુવો છે એને જે મહિલા સાથે દુષ્કર્મ કર્યું છે, એને વિડીયો વાયરલ કર્યો છે અને આટલી હિંમત દર્શાવી છે અને જે ગુમરાહ કરે છે, ભ્રામકતા ફેલાવે છે, એને વિજ્ઞાન જાથા વખોડે છે. અમે અમારી ટીમના ત્યાં સદસ્યને પણ માહિતી એકત્ર કરવા કીધું છે અને ભુવો અત્યારે ફરાર થઈ ગયો છે અને પોલીસ પણ એને શોધખોળ ચાલુ કરી છે. ત્યારે આપણા બધા, હું ને તમે બધા પ્રયત્ન કરીએ છીએ કે અંધશ્રદ્ધાના બનાવો ઘટે, પરંતુ આપણે જોઈએ છીએ કે 21મી સદીમાં અંધશ્રદ્ધાના બનાવો છે ચરમસીમાએ પહોંચી ગયા છે. અટકાવવા બહુ જરૂરી છે. માનવ જિંદગી ઉપર ખિલવાડ કરે છે, માનવને બરબાદ કરી નાખે છે, પરિવારને બરબાદ કરી નાખે છે. તો એવું ન થાય એના માટે આપણે સૌ ચિંતિત છીએ. એટલે વિજ્ઞાન જાથા આ બનાવને વખોડે છે અને ભુવો છે અને પોલીસના સકંજામાં આવી જાય એવા પ્રયાસને અમે પણ મદદરૂપ થવા પ્રયત્નશીલ છીએ. અને આ જે ઘટના છે શરમજનક છે અને ખાસ કરીને મહિલા ભોગ બની છે એને અમે માગણી પણ કરનાર છીએ. અમે પોલીસ તંત્રને પણ રૂબરૂ મળી અને આવો બનાવ બીજા વાર પુનરાવર્તન ન થાય એના માટે પણ અમે પ્રયત્નશીલ છીએ.
જયંતભાઈ, તમને શું લાગે છે જે આ જે ભુવાઓ હોય છે તેમની મોડસ ઓપરેન્ડી કેવા પ્રકારની હોય છે? જે માત્ર ભોળા લોકો હોય તેમને જ ભોળવીને ટાર્ગેટ કરવામાં આવે છે? એક તો ખાસ કરીને ભારતની અંદર વસ્તી વિસ્ફોટ છે અને 140 કરોડની જનતાની અંદર ગરીબાઈ, બેરોજગારી, અનેક સમસ્યાઓથી પીડિત છે અને ખાસ કરીને નબળા મગજના લોકો છે એ આમાં ભુવાની કે તાંત્રિક કે મૂંઝાવાની સકંજામાં આવી જાય છે અને સામેથી બરબાદી નોતરે છે. અને ભુવો છે એકવાર પરિવારની પરિસ્થિતિ જાણી દે છે અને એને એમ થાય છે કે ભાઈ અહીંયા આપણું બધી આવા ક્રિયાકાંડો કે આવા કોઈ પણ બનાવ બનશું, તંત્ર વિદ્યા કરશું તો આપણે ફાવી જશું. એટલે તમામ શારીરિક, માનસિક, આર્થિક રીતે પાયમાલ કરી નાખે છે. એટલે એને શું થાય છે કે ખાસ કરીને નબળા મનના અને આવા મજબૂર લોકોનો વધુ ભોગ લેવાય છે અને આવું ન થાય એના માટે કડકમાં કડક અંધશ્રદ્ધા વિરોધી કાયદો નથી, એનો ભરપૂર આવા ભુવા તાંત્રિકો લાભ લે છે. જયંતભાઈ, જે આ ભુવા હોય છે તે જે પણ યુવતીઓને અથવા તો જે પણ લોકોને ટાર્ગેટ કરે છે તેમની જે વિચારસરણી છે તેને જ બદલી નાખે છે, એ પ્રકારની તેમની પ્રવૃત્તિઓ હોય છે. હા, એમાં એવું છે કે ખાસ કરીને અમે પણ વર્ષોથી 33 વર્ષથી અમે કામ કરીએ છીએ અને અમને ઘણીવાર છે મહિલા છે આ બધું સમર્પણ કરી દે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ હોય તો એના પ્રભાવમાં ન આવે, પણ ભુવા એવી બ્રેઇન વોશ કરે છે અને એને સમર્પણ થઈને પોતે બળાત્કારના પણ ભોગ બનતા હોય છે. એવા પણ દાખલા છે. આર્થિક રીતે પણ થાય છે. અત્યારે મારી પાસે એક એવો કિસ્સો આવ્યો છે કે વિદેશની મહિલા છે એ ભુવાના સકંજામાં આવી અને આશરે 20 લાખથી વધુ રકમ એને આપી દીધી છે. પોતાના દાગીના પણ આપીને પછી પરદેશ વહી ગઈ છે. તો એના પરિવારજનો મારી પાસે આવ્યા હતા. એટલે બ્રેન વોશ એવી પ્રકારે કરે છે કે આખા ઘરને પોતે તો બરબાદ થાય છે પણ આખા પરિવારના સંતાન, એના પતિ હોય કે એના સાસુ સસરા, આ બધાને મુશ્કેલીમાં મૂકી દે છે. એવા બનાવ બને છે. એટલા માટે અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવાની તાતી જ રાજ્ય કેન્દ્ર સરકાર બનાવે તો જ આમાં કંઈક થોડો ફેર પડે એવું વિજ્ઞાન જાથાને લાગે છે. આભાર જયંતભાઈ, અમારી સાથે વાતચીત માટે. કીર્તેશ, આપનો પણ આભાર જાણકારી આપવા માટે. તો વધુ એક કિસ્સો જે સુરતથી સામે આવ્યો છે, કઈ રીતે ઢોંગ ધતિંગ કરી રહ્યો છે આ ભુવો અને એક યુવતી જે છે તેની ઉપર તાંત્રિક વિધિ કરી રહ્યો હોય તે પ્રકારનો આ વિડીયો તેણે પોતે જ વાયરલ કર્યો છે. સુરતમાં ભુવાના ઢોંગ ધતિંગના વિડીયો વાયરલ થયા છે. વડગાડ દૂર કરવાના નામે ભુવાના ધતિંગ જુઓ. મહિલાઓને અપશબ્દો બોલતા ભુવાનો વિડીયો વાયરલ. અગાઉ દુષ્કર્મ કેસમાં પણ આ ભુવો પકડાઈ ચૂક્યો છે. ઇમરાન ઉર્ફે જોલિયો નામના ભુવાના વિડીયો વાયરલ થયા છે. બનાવને પગલે સુરતની અમરોલી પોલીસ ભુવાના ઘરે પહોંચે તે પહેલા જ ભુવો ઘરે તાળું મારીને ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસ ભુવાની શોધખોળ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે હજુ સુધી કોઈ વ્યક્તિ આ મામલે ફરિયાદ કરવા નથી આવી. શહેરના H2 આવાસનો આ વિડીયો હોવાની માહિતી છે. તો કઈ રીતે જે ભોળા લોકો છે તેમને ભોળવીને આ ભુવો ઢોંગ ધતિંગ કરી રહ્યો છે તેના વિડીયો વાયરલ થયા છે. આ જ ભુવા પર એક યુવતી પર દુષ્કર્મ આચરવાની પણ ફરિયાદ પહેલા નોંધાઈ ચૂકી છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, એક ભુવાના ઢોંગ ધતિંગના વિડીયો વાયરલ થયા છે, શું જાણકારી? બિલકુલ, આજના ટેકનિકલ યુગમાં પણ ભૂતપૂર્વવાળા નામે કેટલાક લોકો જે પ્રકારે કૃત્ય કરતા હોય છે ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં એક ભુવો મહિલાઓને ભૂત ભુવા બગાડવાને લઈને અગરબત્તી સળગાવી તેમને વિવિધ ગાળો આપતા હોય એવો એક વિડીયો સોશિયલ મીડિયા. કીર્તેશ, આપને અટકાવવા માંગુ છું. વિજ્ઞાન જાથામાંથી જયંત પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે. જયંતભાઈ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે અને હવે તો વિડીયો પણ વાયરલ થયો છે. સુરતનો છે આ વિડીયો જેમાં ભુવો ધતિંગ કરતો જોવા મળી રહ્યો છે. એક તો ખાસ કરીને ગુજરાતમાં દર 10 કે 15 દિવસે એવી અંધશ્રદ્ધાની ઘટના બને છે. તો આપણે કઈ સદી તરફ જઈ રહ્યા છીએ પેલો પ્રશ્ન થાય છે. બીજું કે જે સુરતનો જે ભુવો છે એને જે મહિલા સાથે દુષ્કર્મ કર્યું છે, એને વિડીયો વાયરલ કર્યો છે અને આટલી હિંમત દર્શાવી છે અને જે ગુમરાહ કરે છે, ભ્રામકતા ફેલાવે છે, એને વિજ્ઞાન જાથા વખોડે છે. અમે અમારી ટીમના ત્યાં સદસ્યને પણ માહિતી એકત્ર કરવા કીધું છે અને ભુવો અત્યારે ફરાર થઈ ગયો છે અને પોલીસ પણ એને શોધખોળ ચાલુ કરી છે. ત્યારે આપણા બધા, હું ને તમે બધા પ્રયત્ન કરીએ છીએ કે અંધશ્રદ્ધાના બનાવો ઘટે, પરંતુ આપણે જોઈએ છીએ કે 21મી સદીમાં અંધશ્રદ્ધાના બનાવો છે ચરમસીમાએ પહોંચી ગયા છે. અટકાવવા બહુ જરૂરી છે. માનવ જિંદગી ઉપર ખિલવાડ કરે છે,
માનવને બરબાદ કરી નાખે છે, પરિવારને બરબાદ કરી નાખે છે. તો એવું ન થાય એના માટે આપણે સૌ ચિંતિત છીએ. એટલે વિજ્ઞાન જાથા આ બનાવને વખોડે છે અને ભૂવો છે અને પોલીસના સકંજામાં આવી જાય એવા પ્રયાસને અમે પણ મદદરૂપ થવા પ્રયત્નશીલ છીએ. અને આ જે ઘટના છે શરમજનક છે અને ખાસ કરીને મહિલા ભોગ બની છે એને અમે માગણી પણ કરનાર છીએ. અમે પોલીસ તંત્રને પણ રૂબરૂ મળી અને આવો બનાવ બીજા વાર પુનરાવર્તન ન થાય એના માટે પણ અમે પ્રયત્નશીલ છીએ. જયંતભાઈ, તમને શું લાગે છે જે આ જે ભુવાઓ હોય છે તેમની મોડસ ઓપરેન્ડી કેવા પ્રકારની હોય છે? જે માત્ર ભોળા લોકો હોય તેમને જ ભોળવીને ટાર્ગેટ કરવામાં આવે છે? એક તો ખાસ કરીને ભારતની અંદર વસ્તી વિસ્ફોટ છે અને 140 કરોડની જનતાની અંદર ગરીબાઈ, બેરોજગારી, અનેક સમસ્યાઓથી પીડિત છે અને ખાસ કરીને નબળા મગજના લોકો છે એ આમાં ભુવાની કે તાંત્રિક કે મૂંઝાવાની સકંજામાં આવી જાય છે અને સામેથી બરબાદી નોતરે છે. અને ભુવો છે એકવાર પરિવારની પરિસ્થિતિ જાણી દે છે અને એને એમ થાય છે કે ભાઈ અહીંયા આપણું બધી આવા ક્રિયાકાંડો કે આવા કોઈ પણ બનાવ કરશું, તંત્ર વિદ્યા કરશું તો આપણે ફાવી જશું. એટલે તમામ શારીરિક, માનસિક, આર્થિક રીતે પાયમાલ કરી નાખે છે. એટલે એને શું થાય છે કે ખાસ કરીને નબળા મનના અને આવા મજબૂર લોકોનો વધુ ભોગ લેવાય છે અને આવું ન થાય એના માટે કડકમાં કડક અંધશ્રદ્ધા વિરોધી કાયદો નથી, એનો ભરપૂર આવા ભુવા તાંત્રિકો લાભ લે છે. જયંતભાઈ, જે આ ભુવા હોય છે તે જે પણ યુવતીઓને અથવા તો જે પણ લોકોને ટાર્ગેટ કરે છે તેમની જે વિચારસરણી છે તેને જ બદલી નાખે છે, એ પ્રકારની તેમની પ્રવૃત્તિઓ હોય છે. હા, એમાં એવું છે કે ખાસ કરીને અમે પણ વર્ષોથી 33 વર્ષથી અમે કામ કરીએ છીએ અને અમને ઘણીવાર છે મહિલા છે આ બધું સમર્પણ કરી દે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ હોય તો એના પ્રભાવમાં ન આવે, પણ ભુવા એવી બ્રેઇન વોશ કરે છે અને એને સમર્પણ થઈને પોતે બળાત્કારના પણ ભોગ બનતા હોય છે. એવા પણ દાખલા છે. આર્થિક રીતે પણ થાય છે. અત્યારે મારી પાસે એક એવો કિસ્સો આવ્યો છે કે વિદેશની મહિલા છે એ ભુવાના સકંજામાં આવી અને આશરે 20 લાખથી વધુ રકમ એને આપી દીધી છે. પોતાના દાગીના પણ આપીને પાછી પરદેશ વહી ગઈ છે. તો એના પરિવારજનો મારી પાસે આવ્યા હતા. એટલે બ્રેન વોશ એવી પ્રકારે કરે છે કે આખા ઘરને પોતે તો બરબાદ થાય છે પણ આખા પરિવારના સંતાન, એના પતિ હોય કે એના સાસુ સસરા, આ બધાને મુશ્કેલીમાં મૂકી દે છે. એવા બનાવ બને છે. એટલા માટે અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવાની તાતી જ રાજ્ય કેન્દ્ર સરકાર બનાવે તો જ આમાં કંઈક થોડો ફેર પડે એવું વિજ્ઞાન જાથાને લાગે છે. આભાર જયંતભાઈ અમારી સાથે વાતચીત માટે. કીર્તેશ, આપનો પણ આભાર જાણકારી આપવા માટે. તો વધુ એક કિસ્સો જે સુરતથી સામે આવ્યો છે, કઈ રીતે ઢોંગ ધતિંગ કરી રહ્યો છે આ ભુવો અને એક યુવતી જે છે તેની ઉપર તાંત્રિક વિધિ કરી રહ્યો હોય તે પ્રકારનો આ વિડીયો તેણે પોતે જ વાયરલ કર્યો છે.